સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ સાંઈ મંદિરમાં એક એવી અચરજભરી ઘટના બની છે કે જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। કોઈ સાંઈ ભક્તે મંદિરમાં બાબા માટે લાખોની કિંમતના સોનાના 2 સિંહાસનનું દાન કર્યું છે। સાંઈ મંદિરમાં રાતના સમયે એક ટેમ્પો આવ્યો અને તેમાં કેટલાક માણસો સિંહાસન મૂકીને જતા રહ્યા। મંદિરમાં લોકોને એમ કે ટ્રસ્ટીઓ દ્વારા કંઈક મંગાવ્યું હશે માટે તેમણે મંદિરના દરવાજા ખોલી નાખ્યા અને આવેલા માણસોએ ટેમ્પોમાંથી 2 સોનાના સિંહાસન ઉતારીને મંદિરમાં ગોઠવી દીધા હતા। આ કામગીરી આખી રાત ચાલી અને માણસો બાબાને સિંહાસન પર બિરાજમાન કરીને વહેલી સવારે જતા રહ્યા હતા, પરંતુ ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓ મંદિરે દોડી આવ્યા અને તપાસ ચાલુ કરી દીધી કે આ સિંહાસન કોણે મોકલાવ્યા છે, પરંતુ અત્યાર સુધી મોકલનાર વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી। હવે મંદિરના નોટિસ બોર્ડ પર લખાણ લખીને સિંહાસનનું દાન કરનારા લોકોને આશીર્વાદ આપી દેવાયા છે। સિંહાસન પર સોનાનું પતરું ચડાવેલું છે અને તેની કિંમત લાખોની હોવાનું કહેવાય છે। જોકે આ ગુપ્તદાન કરવાની આશાએ સિંહાસન અર્પણ કરાય છે એમ ટ્રસ્ટીનું કહેવું છે।